સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા, ઘાટવા અને જીવર ગામે અધિકારીઓ અને રેતી માફિયાઓના મેળાપીપળા હેઠળ તાપી નદીમાંથી ચૂકવેલ રોયલ્ટી કરતાં વધુ રેતી ખનન કરવા અને રેતી ખનનની મંજૂરી માટેની શરતોનો ભંગ કરી સરકારની આવકને અને તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી જવાબદાર અધિકારીઓ અને જવાબદાર રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા બાબત સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના આધારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા, ઘાટવા અને જીયોર ગામોમાં તાપી નદીમાંથી રેતીના ગેરકાયદેસર ખનન અંગે ગંભીર આશંકા જણાઈ રહી છે. આ બાબતે ખેડૂતો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ કામરેજ તાલુકાના ડુંગરા અને ઘાટવા ગામોમાં રોયલ્ટી ભરીને તાપી નદીમાંથી રેતી ખનનની મંજૂરી મેળવવામાં આવે છે. જોકે મંજૂરી પ્રમાણેની રોયલ્ટીની રકમ કરતાં વધુ હજારો ટન રેતીનું ગેરકાયદેસર ખનન કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મંજૂરીની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેનાથી સરકારી આવકને નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત કામરેજ તાલુકાના જીયોર ગામમાં વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી અને રોયલ્ટી ભર્યા વિના તાપી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ગામોમાં રેતી ખનન માટે પર્યાવરણીય મંજૂરી પણ લેવામાં આવી નથી, જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986ના ઉલ્લંઘનનું પ્રતીક છે. આ ઉપરાંત આ રેતી માફિયાઓ દ્વારા મોટાભાગની ટ્રકમાં ઓવરલોડ રેતી ભરી પરિવહન કરવામાં આવી રહેલ છે. કામરેજ તાલુકાના ઉપરોક્ત ગામોમાં સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાથી અનેક સમસ્યાઓ ઉદ્ભવી શકે તેમ છે. જેમ કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉપરોક્ત ગામોમાં રેતી માફિયાઓ દ્વારા અંડર વોટર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જે પર્યાવરણ અને નદીના પ્રવાહને નુકસાન પહોંચાડે છે. નદીના તટીય વિસ્તારની જમીનનું ધોવાણ થવાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે. કામરેજ તાલુકાના ઉપરોક્ત ગામોમાં રોયલ્ટીની ચોરી થઈ રહી છે, જેથી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલ છે. વહીવટી તંત્ર અને ખાણ ખનિજ તથા ભૂસ્તર વિભાગના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરીને નિગરાની કરતા નથી, જેમાં ભ્રષ્ટાચારની ગંભીર આશંકા છે. જ્યારે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓ માહિતગાર હોવા છતાં તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી, તેમજ એજન્સીઓને છટકબારી આપી દેશે. સરકારની નીતિ અને નિયમો મુજબ ગુજરાત ખનિજ નિયમો 2017 અને પર્યાવરણીય નિયમો રેતી ખનન કામગીરી સંપૂર્ણપણે અધિકારીઓની નિગરાનીમાં અને મંજૂરી પ્રમાણે જ થવી જોઈએ. જો કે ઉપરોક્ત ગામોમાં સરકારી નીતિ નિયમો અને ઠરાવોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે વહીવટી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કરે છે. ઉપરોક્ત ગામોમાં રોયલ્ટી ભરી મંજૂરી મેળવેલ તાપી નદીના બ્લોકમાં મંજૂરી આપવામાં આવેલ મીટર કરતાં પણ વધુ રેતી ખનન કરવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક અસરથી રેતી ખનન બંધ કરવા આદેશ આપવામાં આવે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર અધિકારીઓને રેતી માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉપરોક્ત ગામોમાં રેતી ખનનની વિગતો, કયા ગામમાં કઈ જગ્યાએ કેટલા મીટર ઊંડાઈથી ખનનની તપાસ કરી ગેરકાયદેસર ખનનની રકમ અને રોયલ્ટીનું મૂલ્યાંકન કરી સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે. તાપી નદીમાં ભવિષ્યમાં આવા ઉલ્લંઘનોને અટકાવવા માટે કડક નિગરાની અને પેટ્રોલિંગ વ્યવસ્થા કરવામાં આવે તેવું આભાર છે અને ઉપરોક્ત માંગણીઓ અને મુદ્દાઓના આધારે સ્થાનિક ખેડૂતોને પર્યાવરણના હિતમાં તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહીની જાણ કરવા અપેક્ષા કરવામાં આવી.